છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપની વિકાસ સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ભાજપાની વિકાસ સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ભારે ગરમી હોવા છતાં હજારોની સંખ્યામાં લોકો આ જાહેર સભામાં ઉમટ્યા હતા। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે વર્ષો સુધી શાસન છતાં આદિવાસી વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો નહોતો, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગરીબોને મકાન, વીજળી અને ગેસ જેવી સુવિધાઓ મળી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી યુવાનો હવે શિક્ષણ દ્વારા આગળ વધી રહ્યા છે અને ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે। સાથે જ નર્મદા પાણી પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આગામી સમયમાં જિલ્લામાં પાણીની સમસ્યા દૂર થશે। ત્યારે સભા દરમિયાન ભાજપના સમર્થનમાં જોરદાર નારાબાજી થઈ હતી અને આગેવાનોએ આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજેન્દ્રભાઈ રાઠવા માનનીય હર્ષભાઈ સંઘવીજી નું સ્વાગત કરી રહ્યા છે। ભારત માતા કી